નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કોંગ્રેસ નેતા લલિતભાઈ વસોયાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને કાનૂની નોટિસ પાઠવી છે. લલિતભાઈએ ઇટાલિયા વિરુદ્ધ ₹10 કરોડના માનહાનિના કેસ સબબ આ નોટિસ પાઠવી છે. ઉપલેટાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા લલિતભાઈએ ગોપાલ ઇટાલિયાએ તાજેતરની વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન કરેલા આક્ષેપોથી નારાજ થઈને તેમને આ નોટિસ પાઠવી છે. ચારધામ યાત્રા અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે યમનોત્રી હાઈવે અત્યારે ઘણી જગ્યાએ બંધ છે. આજે હાઈવે બંધના ત્રીજા દિવસે પણ સેંકડો શ્રદ્ધાળુઓ યમનોત્રી તરફ ફસાયેલા છે. સિલાઈબંધ અને ઓજરી નજીક યમનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો કેટલોક ભાગ લેન્ડસ્લાઇડિંગના કારણે બંધ છે. જો કે ધોરીમાર્ગને કાર્યરત બનાવવાનું કામ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો એક ઈમેલ આવ્યો છે, જેમાં લખ્યું હતું કે એરપોર્ટ પર વિસ્ફોટક ડિવાઇસ છુપાવ્યા છે, જે થોડી જ ક્ષણોમાં બ્લાસ્ટ થવાની તૈયારીમાં છે. એરપોર્ટના ટર્મિનલ મેનેજર અંશુમન તિવારીએ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક જાણ કરતા પોલીસ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ સાથે પહોંચી હતી. તપાસ દરમિયાન કંઈ જ ન નીકળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આ અંગે એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તમિલનાડુના શિવકાશીમાં એક ખાનગી ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો છે, જેમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે કે ઘણા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે કે કર્મચારી ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં રસાયણો ભેળવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. બ્લાસ્ટ થતાં ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઘટના સ્થળે રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં ચાલુ કરાઈ હતી. 1 જુલાઈ 2025થી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹58.50નો ઘટાડો થયો છે, જેનો સીધો લાભ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય કોમર્શિયલ એકમોને મળશે. અત્યારે 14.2 કિલોગ્રામના ઘરેલું ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે. ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉના દરે સિલિન્ડર મળતો હતો એ જ દર પર મળશે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો સૌથી વધુ ભાવ અત્યારે ચેન્નઈમાં ₹1,823.50 છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન જામતા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. ખેતરોમાં વાવેલા શાકભાજીને પણ ભારે નુકસાન થયું છે, જેની સીધી અસર શહેરી લોકો પર પડી છે. અમદાવાદમાં મોટાભાગના શાકભાજીનો ભાવ ₹100 કિલો સુધી પહોંચી ગયો છે. શાકભાજી મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. સોમવારે ગાઝામાં ઇઝરાયેલી સેનાના હવાઈ હુમલા અને ગોળીબારમાં 74 લોકોના મોત થયા છે. ઇઝરાયેલી સેનાએ દરિયા કિનારાના એક કેફે પર કરેલ હુમલામાં 30 નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે કે અન્ય 23 રાશન લેવા માટે આવેલા પેલેસ્ટિયન્સને પણ ગોળી મારી હતી. ગાઝા શહેરના અલ-બાકા કેફે પર કોઈ પણ ચેતવણી વિના એક ફાઇટર પ્લેને અચાનક હુમલો કરી દેતા ભયંકર વિસ્ફોટ થયા અને ઠેર ઠેર મૃતદેહોના ટુકડા વિખેરાઈ ગયા હતા. સોમવારે તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક દવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં મૃત્યુઆંક હવે વધીને 34 થયો છે. 2 ડઝનથી વધુ લોકો ઘાયલ છે. વિસ્ફોટની અસરને કારણે ફેક્ટરી યુનિટ ધરાશાયી થઈ ગયું હતું અને આગ નજીકની ઇમારતમાં પણ ફેલાઈ ગઈ હતી. વિસ્ફોટ સમયે ઘણા કામદારો રિએક્ટર પાસે કામ કરી રહ્યા હતા. આ ફેક્ટરીમાં ઓડિશા, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોના સ્થળાંતરિત કામદારો કામ કરતા હતા. હવામાન વિભાગે આજે ગુજરાતના 9 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વાત કરીએ છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની, તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારામાં 4 ઇંચ, જામનગરના કાલાવડમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત કાલોલ, રાણાવાવ, કપરાડામાં 3.3 ઇંચ વરસાદ અને બારડોલી, સોનગઢમાં 3.3 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 9 તાલુકામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. 18 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત અન્ય તાલુકામાં 1.5 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગાંધીનગરના દહેગામમાં એક શાળાની બેદરકારી સામે આવી છે. હિંઝાક ગામમાં 106 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. JM દેસાઈ સ્કૂલની આ ઘટના છે. આ દરમિયાન 225માંથી 106 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. સ્કૂલની હોસ્ટેલમાં ભોજન જમ્યા બાદ બાળકોને આંખે ઝાંખું દેખાવા લાગ્યું હતું. બાળકોને સારવાર માટે ગાંધીનગર સિવિલમાં લઈ જવાયા હતા. અભિનેતા અનુપમ ખેરની આગામી ફિલ્મ તન્વી ધ ગ્રેટનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની વાર્તા એક ઓટિસ્ટિક છોકરી તન્વી વિશે છે, જે તેના સ્વર્ગસ્થ પિતાના સપનાને પૂરું કરવા માટે સેનામાં જોડાય છે. ઓટિસ્ટિક હોવાથી તેના માટે એટલું સરળ નથી હોતું. દરમિયાન તે કેવી રીતે બધા અવરોધોને દૂર કરે છે તે આ ફિલ્મમાં જોવા મળશે. અનુપમ ખેર આ ફિલ્મમાં તન્વીના દાદાની ભૂમિકા ભજવે છે અને આ ફિલ્મ 18 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2 થી 10 જુલાઈ દરમિયાન 5 દેશોની મુલાકાતે જશે. PM પહેલીવાર ઘાના, ત્રિનિદાદ એન્ડ ટોબેગો અને નામ્બિયાની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ આર્જેન્ટિના અને બ્રાઝિલ જશે. બ્રાઝિલમાં તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. PMની ઘાના મુલાકાત દરમિયાન ભારત એક રસી હબ બનાવવામાં મદદ કરશે, જેથી ત્યાંના આરોગ્ય માળખાને મજબૂત બનાવી શકાય. ઉલ્લેખનીય છે કે ઘાના હાલમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે અને IMF શરતો હેઠળ સુધારાઓમાંથી પસાર થઈ રહ્યું છે. આવામાં ભારતની મદદથી ત્યાં એક રસી હબ બનશે, જે તેના આરોગ્ય માળખાને સુધારવામાં મદદ કરશે. આજથી દેશમાં કેટલાક મોટા ફેરફારો લાગુ થશે. જો તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આજથી યુઝર્સને યુટિલિટી બિલની ચૂકવણી કરવા માટે વધારાની ફી ચૂકવવી પડી શકે છે. આ સાથે જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ડિજિટલ વોલેટમાં મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા પર 1% ચાર્જ લાગશે. ભારતીય રેલવે દ્વારા આજથી નોન AC મેઇલ અને એક્સપ્રેસ ટ્રેન્સના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને AC ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવશે. એલોન મસ્કની કંપની સ્પેસએક્સ ટૂંક સમયમાં ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરશે. ઇનસ્પેસના ચેરમેન ડોક્ટર પવન ગોયંકાએ જણાવ્યું છે કે મોટાભાગની નિયમનકારી અને લાયસન્સિંગ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે મંજૂરી મળ્યા બાદ પણ સેવા શરૂ થવામાં થોડાક મહિના લાગી શકે છે, કારણ કે તકનીકી અને પ્રક્રિયાગત પગલાં પૂર્ણ કરવાના હજુ બાકી છે. સુરતના ખાડીપુરમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાવાને કારણે 7 થી 8 દિવસ સુધી શાળાઓ બંધ રહેશે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાને કારણે દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે અને પરિણામે શાળાઓ બંધ રાખવી પડે છે. ત્યારે આ બાબતે મનપા ખાસ ધ્યાન દોરે અને કાયમી ઉકેલ લાવે તેવી સ્થાનિકોની માંગણી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. હિમાચલના મંડીમાં 4 સ્થળે વાદળ ફાટવાને કારણે ભયંકર તબાહી સર્જાઈ ગઈ છે. અનેક ઘરો, વાહનો અને પુલ પણ પાણીમાં તણાઈ ગયા છે. મનાલી મંડી 4 લેન હાઈવે પરની ટનલ પર ભેખડો ધસી પડતા લોકોએ ટનલની અંદર રાત વિતાવવાની ફરજ પડી હતી અને હાઈવે પણ બંધ કરાયો છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે કે 10 થી વધુ લોકો ગુમ છે. કઝાકિસ્તાનમાં કાયદામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. દેશમાં વધતા ધાર્મિક કટ્ટરવાદ અને સુરક્ષા ચિંતાઓને કારણે દેશની સંસદે જાહેર સ્થળોએ બુરખો અને ચહેરાને ઢાંકતા તમામ પ્રકારના કપડાં પહેરવા પર હવે પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટકમાં રાજકીય ગરમાવો હવે તેજ બન્યો છે. કોંગ્રેસમાં બળવાની આશંકા છે. નાયબ મુખ્યમંત્રી DK શિવકુમારના સમર્થનમાં 100 જેટલા ધારાસભ્યો હોવાનો દાવો એક અન્ય ધારાસભ્ય કર્યો છે. તેમનો સ્પષ્ટ સંકેત મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હટાવી શિવકુમારને કમાન સોંપવાનો છે. ધારાસભ્યોનું કહેવું છે કે જો પરિવર્તન નહીં આવે તો 2028માં કોંગ્રેસની સત્તા જોખમમાં મુકાઈ શકે છે. શિવકુમારે પ્રદેશ પ્રમુખ તરીકે સારો દેખાવ કર્યો છે. ગાંધીનગર નજીક નભોઈ કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટના બની છે. કારમાં સવાર 5 લોકો પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા છે.
ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરતા એક યુવતીનો મૃતદેહ બહાર કઢાયો છે. અન્ય 4 લોકોની શોધખોળ ચાલુ છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર કાર અચાનક કેનાલમાં ખાબકી હતી. દુર્ઘટનાનું કારણ હજુ પણ અકબંધ છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ 13મી મેથી માર્કશીટનું વિતરણ શરૂ કરાયું હતું. પરિણામ જાહેર થયાના 2 મહિના બાદ પણ અમદાવાદની 73 સ્કૂલ્સ હજી સુધી માર્કશીટ ન લઈ જતા આજના દિવસમાં માર્કશીટ લઈ જવા માટે અધિકારીએ સ્કૂલ્સના સંચાલકોને સૂચના આપી છે. આ ઉપરાંત રિપીટર વિદ્યાર્થીઓની માર્કશીટ નહીં લઈ જવા પણ સૂચના અપાઈ છે. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે ઘણા રાજ્યોના પ્રમુખની પણ ચૂંટણી થવાની છે. દરમિયાન પાર્ટીએ 2 પ્રમુખોના નામ જાહેર કર્યા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પાર્ટીના પ્રમુખોની પસંદગી કરવામાં આવી છે. હિમાચલમાં રાજીવ બિંદલ ત્રીજી વખત પાર્ટી પ્રમુખ તરીકે ચૂંટાયા છે, જ્યારે કે ઉત્તરાખંડમાં મહેન્દ્ર ભટ્ટ પણ ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા છે. આ બંને નેતાઓ બિનહરીફ ચૂંટાયા છે. એલોન મસ્કના નવી પાર્ટી બનાવવાના નિવેદન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે એલોન મસ્કે રાષ્ટ્રપતિ માટે મને ટેકો આપ્યો તે પહેલા જ ખબર હતી કે હું ઈવી આદેશની વિરુદ્ધ છું. ઇલેક્ટ્રિક કાર સારી છે, પરંતુ દરેકને તે ખરીદવા માટે દબાણ ન કરવું જોઈએ. એલોનને ઇતિહાસમાં કદાચ કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ સબસિડી મળી હશે, પરંતુ સબસિડી વિના તેણે દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા ફરવું પડી શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.